ભાગાકાર શીખો. તો અહીંયા આપણે ભાગાકાર શીખવાના છે કે ભાઈ કઈ રીતે ભાગાકાર કરીશું. તો અહીંયા માનો કે 8767 ભાગ્યા 12 છે. તો આનો આપણે ભાગાકાર કરવાનો છે. તો કે 12 × 8 = 84, 7 માંથી 4 જાય 3, 8 માંથી 8 જાય 0, ઉપરથી ઉતાર્યા 6. તો કે 12 × 36, 0, 0. હવે ઉપરથી ઉતારો 4, એટલે ભાગ હવે ચાલશે નહીં, એટલે અહીંયા 0 મૂકી અને પછી પોઈન્ટ મૂકો. તો કે 12 × 36, 4, અહીંયા 0, અહીંયા 0. હવે અહીંયા કંઈ કરવાનું નહીં. તો કે 12 × 36, એટલે આ તો અનંત સુધી ચાલ્યા જ કરવાનું છે. હવે અહીંયા બીજો દાખલો જોઈ લઈએ કે 6845 ભાગ્યા 13 કરવાના છે. તો અહીંયા 13 × 5 તો કે 65, 8 માંથી 5 જાય તો 3, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 13 × 39 નો ચાલે, એટલે 13 × 2 = 26. 4 માંથી 6 ના જાય એટલે ઉપર 10 ખોલ્યો, 10 ને 4 = 14, 14 માંથી 6 જાય, 14 માંથી 6 જાય તો 8, અહીંયા 1 ઘટે, 2 માંથી 2 જાય તો અહીંયા 0. હવે ઉપરથી ઉતારો 5, તો 13 × 6 = 78, તો અહીંયા 13 × 6 = 78. તો અહીંયા 10 ખોલ્યો, તો કે 10 ને 5, 15 માંથી 8 જાય, અહીંયા 7, અહીંયા 1 ઘટે એટલે 7, અહીંયા 0. હવે આપણે આગળ ચલાવો છે. તો અહીંયા મૂકો પોઈન્ટ, અહીંયા 0. તો 13 × 5 = 65, 10 ખોલ્યો, અહીંયા 5, અહીંયા 0, અહીંયા 0. 13 × 4 = 52, 13 × 39, 10 ખોલ્યો, 10 માંથી 9 ગયા 1, અહીંયા 1 ઘટ્યો એટલે અહીંયા 1. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે 2584 ભાગ્યા 14, તો 14 × 28, તો કે 14 × 14. 5 માંથી 4 ગયા 1, 2 માંથી 1 જાય તો 1, 11. 14 કરતાં 11 નાના છે, એટલે ઉપરથી ઉતારો 8. તો 14 નો ઘડિયો 118 સુધી બોલવાનો છે. તો 14 × 7 = 98, 14 × 112. તો અહીંયા 6, અહીંયા 0, 0, ઉપરથી ઉતારો 4. તો 14 × 5 = 70, નહીં હાલે એટલે 14 × 56, 10 ખોલ્યો, 10 ને 4 = 14, 14 માંથી 6 જાય 8, અહીંયા 0. હવે આપણે અહીંયા આગળ ચલાવો છે, અહીંયા પોઈન્ટ મૂકો, અહીંયા 0. તો 14 × 5 = 70, 0, 1, અહીંયા 0 મૂકો. 14 × 7 = 98, 10 માંથી 8 ગયા 2, અહીંયા 0, અહીંયા 0. હવે પછીના બે દાખલા લઈ લઈએ. તો અહીંયા 9787 ભાગ્યા 5 કરો. તો કે 15 નો ઘડિયો અહીંયા 97 સુધી બોલવાનો છે. તો કે 15 × 7 = 105. તો કે અહીંયા 15 × 6 અહીંયા 90, 7, 0, ઉપરથી ઉતારો 8, 15 × 5 = 75, આ 3,
આ 0 ઉપરથી ઉતારો 7 તો 15 દુ 30 અહીંયા 7 શૂન્ય. હવે આગળ ચલાવો છે, અહીંયા કાંઈ છે નહીં, અહીંયા પોઈન્ટ મૂકો, અહીંયા શૂન્ય, તો કે 15 ચોક 60 શૂન્ય 1, અહીંયા પાછી શૂન્ય મૂકો તો 15 છક 90. હવે આપણે પાંચમો દાખલો જોઈએ કે 3084 ભાગ્યા 16, તો કે 16 દુ 32 તો નહીં હાલે, એટલે 16 એકા 16, 10 કો લ્યો, 10 માંથી 6 જાય તો 4, અહીંયા 1 ઓછો કરો, 2 માંથી 1 જાય તો 1. હંમેશા યાદ રાખવાનું કે અહીંયા જે સંખ્યા હોય એની કરતા શેષ એક સંખ્યા નાની આવે. તો ઉપરથી ઉતાર્યા 8, તો કે 16 નવા 144, તો અહીંયા 4 0 0. હવે ઉપરથી ઉતારો 4, તો 16 તેરી 48, તો કે 16 દુ 32, તો અહીંયા 2, અહીંયા 1. હવે અહીંયા આગળ ચલાવો છે તો અહીંયા 0, તો 16 8 16 પંચા 80, 16 96, 16 સત્તા તો કે 112, 10 કો લ્યો, 10 માંથી 2 ગયા 8, અહીંયા 0, અહીંયા 0, 16 પંચા 80. હવે છઠ્ઠો દાખલો લઈએ કે ભાઈ 9854 ભાગ્યા 17, તો 17 નો ઘડિયો 98 સુધી બોલવાનો છે. તો કે 17 પંચા 85, 17 છક 102, તો 17 પંચા 85, 8 માંથી 5 જાય 3, અહીંયા 1 ઉપરથી ઉતાર્યા 5, તો 17 છક 17 પંચા 85, 17 છક 102, 17 સત્તા 119, 17 અઠ્ઠા 136, તો કે અહીંયા 17 સત્તા 119, તો અહીંયા 10 ને 5 15, 15 માંથી 9 જાય તો અહીંયા 6, 1 ઘટે એટલે અહીંયા 1, અહીંયા 0, ઉપરથી ઉતારો 4, તો 17 નવા 153, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 0. હવે આપણે આગળ ભાગ ચલાવો છે તો અહીંયા 0, તો 17 છક 102, તો અહીંયા 8, અહીંયા 0 0, અહીંયા 0, તો 17 પંચા 85, તો 17 ચોક 68, 10 2 1. તો ભાગાકારના દાખલા આવી રીતે આપણે ગણી શકાય. મેં તમને અહીંયા 6 ભાગાકાર કરાવ્યા છે.